હેલો, સ્વાગત, સુપ્રભાત દર્શક મિત્રો, આપ સૌ કોઈનું સ્વાગત કરી રહ્યા છીએ કોમોડિટી કેપિટલમાં. હું અને મારા સહયોગી ધવલ આપ સૌ કોઈનું સ્વાગત કરી રહ્યા છીએ. આજે ભારતીય એગ્રી કોમોડિટીઝની ચાલ કેવી રહેશે અને આવનારા સમયમાં કયા પ્રકારના સંકેતો ધ્યાન પર રાખવા, તમામ મુદ્દે ચર્ચા કરીશું. પણ કાર્યક્રમની શરૂઆત હેડલાઇન્સ સાથે કરીશું. ગુજરાત કિસાન સંઘ દ્વારા મુખ્યમંત્રીને કરાઈ રજૂઆત. તમાકુ ખેત ઉપજને સિન ગુડ્સની શ્રેણીમાંથી બાકાત રાખવા રજૂઆત કરાઈ. તમાકુના પત્તાને સાફ સફાઈ કરી કૃષિ પેદાશને વેચાણ યોગ્ય બનાવતા લીવ્સ ક્લેરિફિકેશન આપવા કરાઈ અરજી. ગોંડલ યાર્ડમાં ઘઉંની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ. રવિ સિઝનના અંતે 30,000 ગુણી ઘઉંની આવક થઈ. સારી આવક સામે સારા ભાવ મળતા ખેડૂતો રાજી. યાર્ડ પ્રશાસન દ્વારા તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરાઈ. 3 દિવસથી ગોંડલ યાર્ડમાં ખેડૂતોનો ભારે ધસારો. યાર્ડ બહાર જણસ ભરેલા વાહનોની લાંબી કતારો લાગી. યાર્ડમાં યોગ્ય આયોજનના અભાવે ખેડૂતોને પડી રહી છે હાલાકી. મહુવા યાર્ડમાં લાલ ડુંગળીની હરાજી અચોક્કસ મુદ્દત માટે બંધ. આ નિર્ણયથી ખેડૂતોને મુશ્કેલી વધી. વેપારીઓનો પ્લાસ્ટિક બારદાનમાં માલ ખરીદવાનો ઇનકાર. નવી જાહેરાત ન થાય ત્યાં સુધી લાલ ડુંગળીનો યાર્ડમાં પ્રવેશ નિષેધ. અને ગુજરાત સહિત દેશભરનું હવામાન પરિવર્તન થયું. ગુજરાત સહિત ઉત્તર ભારતમાં ગરમીનો પારો વધ્યો. પહાડી વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા. હવામાન વિભાગની ચેતવણી. રાજ્યનું હવામાન શુષ્ક રહેશે પણ માવઠાની આગાહી નથી. તો આવો આ સાથે શરૂઆત કરીએ અને NCDX પર સૌથી પહેલાં તો વાયદા બજારના શું ભાવો જોવા મળી રહ્યા છે તેના પર આપણે ફોકસ કરીશું. દિવસની શરૂઆત અહીંયા થોડા ઘટાડા સાથે થઈ છે. એરંડાની સાથે ચર્ચાની શરૂઆત કરીએ. જોઈ રહ્યા છીએ 6,269થી 6,333નો ભાવ છે. 6,269ની આસપાસ 5% આસપાસની નબળાઈ તમને બેઝિકલી આવતી જોવા મળી રહી છે. એટલે એરંડાના ભાવમાં અત્યારે ફિલહાલ દબાણ બનતું જોવા મળી રહ્યું છે. ત્યારબાદ તમે જુઓ કોકુડના ભાવ 1.25% આસપાસનો મોટો ઘટાડો અત્યારે ફિલહાલ તમને કોકુડમાં જોવા મળી રહ્યો છે. 20 એપ્રિલનો કોન્ટ્રાક્ટ હું તમને અહીંયાથી ખાસ દર્શાવી રહ્યો છું. ત્યારબાદ 20 માર્ચ ત્યાં 1.25% આસપાસ નબળાઈ છે. ત્યારબાદ ધાણા પર નજર કરો. ધાણામાં તમને જોવા મળશે આજે બહુ મોટો ઘટાડો છે. 4.5%નો કડાકો બોલી ગયો છે. ધાણાના ભાવમાં 11,216 રૂપિયા ભાવ પહોંચી ગયા છે. જે તમારા આગળના ભાવ જે હતા હાજરના તો 10,822 આસપાસના છે. તેની સામે અત્યારે ફિલહાલ પરિસ્થિતિ તો 11,864નો ભાવ હતો. 874 સુધી ગયા અને ત્યાંથી 11,200નું તળિયું બોલાયું છે. તો બહુ મોટો કડાકો આજે ધાણાના ભાવમાં જોવા મળી રહ્યો છે. ગુવાર ગમ અને ગુવાર સીડ પર નજર કરો તો ત્યાં પણ તમને થોડી મજબૂતીના સંકેતો અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યા છે. જીરાના ભાવમાં 2%નો મોટો કડાકો છે. આજે મસાલા પેકમાં કંઈક તો ઉથલપુથલ થઈ રહી છે, તે જરૂરથી ધ્યાન પર રાખીશું. આ સિવાય તમે નજર કરો જીરામાં ઓવરઓલ દૂરના કોન્ટ્રાક્ટમાં પણ વેચવાલી છે. કપાસમાં થોડી મજબૂતી છે. મેઝમાં સારી મજબૂતી છે 2-2% આસપાસ. અને હળદર જુઓ તો ત્યાં પણ 2.5-2%નો મોટો કડાકો જોવા મળી રહ્યો છે. ટૂંકમાં મસાલા પેકમાં કંઈક તો થઈ રહ્યું છે કે જે અત્યારે ફિલહાલ દરેક જગ્યાએ ભાવોમાં મોટો ઘટાડો દર્શાવી રહ્યા છે. આવો આગળ વધીએ. હવે મહત્વના સમાચારો પર નજર કરીશું. સમસ્ત ગુજરાત કિસાન સંઘ દ્વારા મુખ્યમંત્રીને એક મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. જેમાં તમાકુ જે ગુજરાતની મહત્વની કમોડિટી છે તેની ખેત ઉપજને સિન ગુડ્સની શ્રેણીમાંથી બાકાત રાખવાની માંગ કરવામાં આવી છે. આ સમસ્ત ગુજરાત તમાકુ કિસાન વેપારી સંઘે સરકારને બેઝિકલી રજૂઆત કરી છે અને ખાસ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સમક્ષ આ રજૂઆત કરવામાં આવી. તમાકુ ખેત ઉપજને સિન ગુડ્સની શ્રેણીમાંથી બાકાત રાખવાની અરજી કરવામાં આવી રહી છે. તમાકુની સાફ સફાઈ કરીને કૃષિ પેદાશને વેચાણ યોગ્ય બનાવતા જે લીવ્સ ક્લેરિફિકેશન છે તે મળવું જોઈએ તેવી માંગ કરાઈ. અને કૃષિ ઉપજ સાથે સંકળાયેલા કારખાનેદારોને પણ GSTમાંથી રાહત મળે તેવી પણ માંગ કરવામાં આવી છે. આ બાબતે ચર્ચા સાથે રજૂઆત મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવેલી હતી. તો આ એક ખાસ મુદ્દો બને છે. હવે એક તરફ આપણે જાણીએ છીએ કે GSTમાં સિન ગુડ્સને અલગ સ્થાન આપવામાં આવે છે, તેના પર અલગ ટેક્સ લાગે છે અને GST સિવાયના પણ અમુક ટેક્સીસ તેના પર લાગતા હોય છે. આ સ્થિતિમાં તમાકુની ખેત ઉપજને સિન ગુડ્સમાંથી બાકાત રાખવામાં આવે તેવી માગ અહીંયાથી વેપારીઓ અને ખેડૂતો કરી રહ્યા છે. હવે આપણે જાણીએ છીએ તમાકુ ખૂબ જ મુખ્ય પાક છે. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. અને ખૂબ જ મુખ્ય પાક છે ગુજરાત માટે થઈને. સમગ્ર ભારતના સારામાં સારા ક્વોલિટીના તમાકુની ગુણવત્તા જે છે તે અહીંયા ભારતમાંથી ગુજરાતમાં આવતી હોય છે. આવી સ્થિતિમાં આ જે સિન ગુડ્સની વિવાદ છે તેને લઈને સીધા જ હવે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી. ગુડ મોર્નિંગ. યસ,
હવે આપણે આ સ્થિતિની અંદર જોવા જઈએ તો ગુજરાતની અંદર એક રોકડિયા પાક તરીકે તમાકુ ગણાય છે ને હવે પહેલાં ફક્ત ચરોતર પૂરતી હતી, પરંતુ ત્યારબાદ અલગ અલગ વિસ્તારોમાં તેનું વાવેતર શરૂ થઈ ગયું છે, કારણ કે તેના ભાવ ખૂબ સારા મળે છે. હવે જે સીન ગુડ્સવાળી વાત છે, તો હવે અહીંયા આપણે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત તો કરી, પરંતુ હવે સ્થિતિ એ થાય છે કે આ સીન ગુડ્સમાં રાખવા કે નહીં, જીએસટી કાઉન્સિલની તમે જે રીતે વાત કરી, તો ત્યાં આગળ આ બધો નિર્ણય છે તે કેન્દ્ર સરકારે લેવાનો હોય છે. એટલે ફક્ત મુખ્યમંત્રી તેમની વાત કેન્દ્ર સુધી પહોંચાડી શકે છે. એટલે આ જે કિસાન સંઘે રજૂઆત કરી છે તેમને મુખ્યમંત્રી સમક્ષ કરી, એટલે તે પણ ચૂંટાયેલા વ્યક્તિ છે, પરંતુ જ્યાં નિર્ણય લેવાનો છે એટલે બની શકે કે હવે જીએસટી કાઉન્સિલની અંદર તે નાણામંત્રીને રજૂઆત કરે અને ત્યારબાદ જીએસટી કાઉન્સિલની અંદર નાણામંત્રી આ વાતને મૂકે. એટલે અને બીજું કે આપણે જોયેલું છે કે જે રીતે આ જે નશાકારક પદાર્થો હોય છે, તો ત્યાં આગળ દર બીજા ત્રીજા ચોથા વર્ષે ટેક્સમાં આપણે વધારો જ જોયો છે, ક્યારેય ઘટાડો નથી જોયો, અને તેમ છતાં તેની માંગમાં પણ એટલો કોઈ ઘટાડો જોવા આપણને ક્યારેય મળ્યો નથી. એટલે આ પરિસ્થિતિની અંદર આ ખેડૂતોએ આ રજૂઆત કરી છે. હવે અહીંયા એક બીજી એમની જે રજૂઆત છે, હવે આમાં આપણે જોવા જઈએ તો આમાં ખેડૂતોને તો નુકસાન નથી, કારણ કે જીએસટીને બધું તો જ્યારે વેચવા જાય ત્યારે તેમને નથી ચૂકવવાનું હતું, એ તો જે ગ્રાહક છે તેને ચૂકવવાનું હોય છે. અને આ વસ્તુ એવી છે કે તેની માંગમાં ક્યારેય ઘટાડો નથી થયો. એટલે આ ખેડૂતોને આ જો અન્ય કેટલીક અડચણો આવતી હોય અને તેમના માટે તેમણે રજૂઆત કરી હોય તો તેમનો મુદ્દો બરાબર છે કે અહીંયા તેમને જે વિવિધ નડતર છે તે હટી શકે. કારણ કે ના વસ્તુ એવી થતી હોય છે કે કારણ જે અધિકારીઓ સરકારની ગણતગણત ક્યારેક રહેતી હોય છે, તો વેપારીઓ માલ નથી ખરીદતા, તો ખેડૂતોને થોડીક અગવડ જેવું પડતું હોય છે. પરંતુ તમાકુમાં આજ દિન સુધી ક્યારેય એવું જોવા નથી મળ્યું કે કોઈ તમાકુના ખેડૂતને તેનો માલ પડી રહ્યો હોય અને વેચાયો ના હોય અને કોઈ નુકસાની ભોગવવી પડી હોય. એટલે અન્ય પાકોની સરખામણીમાં કે તમાકુના ખેડૂતોને વળતર પણ સારું મળે છે અને તેમને સમસ્યાઓ પણ ઓછી છે. એટલે એવું કહેવાય છે કે ભાઈ દરેક તમે ખેતરમાં વાવણી કરી હોય તો તમારે વાડ કરવી પડે, એટલે કે ત્યાં તેની રખેવાળી માટે ત્યાં ખેતરના જે છેડા હોય છે ત્યાં તમારે કંઈક બાંધવું પડે. પરંતુ તમાકુ એક એવી પેદાશ છે કે જેની રખેવાળી માટે કોઈ તમારે સુરક્ષાની જરૂરિયાત નથી. એટલે કોઈ ત્યાંને ચોરી લઈ જ નથી જવાનું. કોઈ જે ભૂંડ ગાય આ બધાનો ત્રાસ હોય છે જે અલગ અલગ જગ્યાએ, તો એ તમાકુના ખેતરમાં આવી કોઈ સમસ્યા જ નથી રહેતી હોતી. એટલે આવા સમયે જ્યારે ખેડૂતો આ રજૂઆત કરી રહ્યા છે, પરંતુ આ સમસ્યા છે તે વ્યાપારી કક્ષાએ તમાકુમાં વધારે આવતી હોય છે સિવાય કે ખેડૂતોની જગ્યાએ. બિલકુલ, અને એટલા માટે જ આ એક ખાસ મુદ્દો બને. ભારતમાં સૌથી વધુ ઉત્પાદન પણ તમાકુનું જે છે તે ગુજરાતમાં થાય છે. એટલે ગુજરાતના ખેડૂતો, ગુજરાતના વેપારીઓ આ મુદ્દે રજૂઆત કરે તે સમજમાં જરૂર આવે છે, પરંતુ પોલિસીની દ્રષ્ટિએ જોવા જાઓ તો તમાકુ સ્વાભાવિક છે કે સરકાર, જેમ ધવલ પણ સમજાવી રહ્યા હતા એમ કે સરકાર સતત આ મુદ્દે ટેક્સ વધુ લગાવી અને ઉત્પાદન કરતાં કન્ઝમ્પશન ઓછું થાય તેના માટેનો પ્રયત્ન કરી રહી હોય તો આ સ્થિતિ પર જરૂર નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ, અન્ય ખબરો પર નજર કરીશું. તમાકુની વાત તો આપણે અહીંયાથી ખાસ કરી, પરંતુ આગળ હવે તુવેરની ખરીદી લાલપુર એપીએમસી ખાતે ટેકાના ભાવે શરૂ કરવામાં આવી છે. આ ખબર આપને જણાવીશું. તુવેરની ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં અત્યારે હરખનો માહોલ છે અને ટેકાના ભાવે તુવેર ખરીદાઈ રહ્યો છે. લાલપુર એપીએમસી ખાતે સરકારે ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ કરી છે અને ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય ભાવ મળી રહે તે હેતુથી અહીંયા પ્રારંભ કરવામાં આવ્યો છે. લાલપુર એપીએમસીમાં તુવેરની ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે. ગુજરાત દેશભરમાં તુવેર વાવેતર બાબતે નંબર 1 રાજ્ય છે. આવી સ્થિતિમાં આપણે તુવેર દાળની નિકાસ યુરોપ, યુએસ અને દુબઈમાં જોઈ રહ્યા છીએ અને આવી સ્થિતિમાં આ ટેકાના ભાવે તુવેરની ખરીદીથી ખેડૂતોને લાભ થઈ શકે તેમ છે. ન માત્ર લાલપુર, આમ તો સમગ્ર સૌરાષ્ટ્રમાં જોવા જઈએ તો તુવેર ખૂબ જ મહત્વપૂર્ણ પાક તરીકે ગણી શકાય. આ વખતે જે પ્રકારે વાવેતર થયા હતા, ધવલ, આખરે હવે ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. લાલપુરથી અપડેટ છે, પરંતુ આપણે સમગ્ર સૌરાષ્ટ્ર અને આમ તો ઉત્તર ગુજરાતની પણ વાત કરવી જોઈએ, કેમ કે તુવેરનું વાવેતર મોટાભાગે બધી જ જગ્યાએ થતું હોય છે. ચોક્કસ. અને આમાં એક બીજી અપડેટ પણ આપી દઉં કે ગુજરાત સરકારે જાહેરાત એ રીતે કરી છે કે ભાઈ જે દરેક મર્યાદા હોય છે કોઈ પણ પાક હોય તો કે ભાઈ આપણે જે રીતે જોયું હતું કે બધી કમોસમી વરસાદ બાદ કે 15,000 કરોડની જણસોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. તુવેરની અંદર આવી કોઈ મર્યાદા જ રાખવામાં નથી આવી. જેટલા પણ ખેડૂતો વેચવા જશે ટેકાના ભાવે અને જેટલી તુવેર હશે તે તમામ સરકાર ખરીદી લેશે. સરકારે એવી જાહેરાત કરી છે. એટલે અહીંયા આવી કોઈ બાંધછોડ જ રાખવામાં નથી આવી.
એટલે સ્વાભાવિક છે કે અત્યારે લાલપુરમાં ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ ગઈ છે, પરંતુ આવનારા દિવસોમાં તમામ કેન્દ્રો ઉપર થઈ જશે, કારણ કે આની જાહેરાત કરે પણ સરકારને 1.5 મહિનાથી વધુનો સમય થઈ ગયો છે. એટલે સરકારની તુવેરને લઈને કેટલી તૈયારી હશે તે બતાવે છે અને તેની માંગ વૈશ્વિક સ્તરે કેવી રહી શકે છે કે જેથી કરીને જેટલી પણ તુવેર ખેડૂતો વેચવા જશે ટેકાના ભાવે તો ખરીદી લેશે. અને જો ટેકાના ભાવે સરકાર ખરીદી કરવા તૈયાર હોય તો સ્વાભાવિક છે કે ખેડૂતોને હાજર બજારમાં પણ ભાવ સારા જ મળવાના છે. તે વેપારીઓને ડાયરેક્ટ વેચવા જાય તો પણ તેમને ભાવ સારા જ મળી રહેવાના છે, કારણ કે માંગ હોય તો જ સરકારે આટલી તત્પરતા દાખવી હોય. એટલે ઓવરઓલ તેની માંગને કારણે આ વખતે ખેડૂતોએ ખાસ એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એટલે લાલપુરની સાથે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત બધી જગ્યાએ ધીમે ધીમે તુવેરની ખરીદી શરૂ થઈ જશે, કારણ કે જે ખેડૂતોએ વહેલી વાવણી કરી હશે તેમનો ફાઇનલ પાક અત્યારે આવવાનો શરૂ થઈ જશે, પરંતુ મોડી હશે તો તેમનું 1 થી 1.5 મહિનાની અંદર એ મોડામાં એપ્રિલ મહિના સુધી તેમનો પાક માર્કેટ યાર્ડમાં પહોંચી જશે. એટલે અહીંયા આ જે ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ છે એટલે તેના કારણે પણ ખેડૂતોને રાહત છે અને આ વખતે સારા ભાવના કારણે પણ થોડું ખુશી જેવું છે એમનામાં. બિલકુલ, અને એટલા માટે જ તુવેર જે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ પાક તરીકે ગણવામાં આવી રહ્યો છે. ટેકાના ભાવે અત્યારે ફિલહાલ દર્શક મિત્રો ખરીદદારી શરૂ થઈ છે તે અપડેટ અત્યારે ફિલહાલ અમે તમને દર્શાવી રહ્યા હતા. આવો આગળ વધીએ અને હવે બ્રાઝિલના વેપારી પ્રતિનિધિ મંડળે વિજાપુર એપીએમસીની મુલાકાત લીધી. હવે જુઓ દર્શક મિત્રો, અમે તમને ગઈકાલે પણ કેન્યાની સાથે જે વર્ચ્યુઅલ બેઠક થઈ હતી એ ખબર બતાવી હતી. ભારત સરકારનો સતત પ્રયત્ન છે કે આપણે ત્યાં જે આપણી લોકલ ખેત પેદાશો છે તેમના માટે વિદેશમાં નવું માર્કેટ કઈ રીતે ઉપલબ્ધ થાય. તમને ગઈકાલે અમે તમને મગફળી વખતે પણ રશિયાથી જે ખરીદી થઈ રહી છે ચોકલેટ કંપની દ્વારા ગોંડલ એપીએમસીમાંથી મગફળીની એ અપડેટ પણ આપેલો હતો. આજે જુઓ બ્રાઝિલનું વેપારી પ્રતિનિધિ મંડળ છે તે વિજાપુર આવ્યું. એરંડા માટેની જે ગુણવત્તા અને આયાત નિકાસની શક્યતાઓ છે તેનો તેમણે અભ્યાસ કર્યો. વિદેશીઓએ જે યાર્ડમાં ચાલી રહેલા ખરીદ વેચાણ પ્રક્રિયા છે તેનો અભ્યાસ કર્યો. હરાજી પદ્ધતિ, સંગ્રહ, ગુણવત્તા નિર્ધારણ, આ બધું કઈ રીતે આપણે નક્કી કરીએ છીએ તેના વિશે વિસ્તૃત માહિતી તેમણે મેળવી. એરંડાના નમૂનાઓની તપાસ કરી, ગુણવત્તા અંગે તેમણે સંતોષ પણ વ્યક્ત કર્યો અને ભારત તથા બ્રાઝિલ વચ્ચે કૃષિ ઉત્પાદનોની આયાત નિકાસ પર વેપારને પ્રોત્સાહન મળે તેના ઉપર સરકારનું પણ ફોકસ છે. તમને ખ્યાલ હશે એફટીએને લઈને પણ સતત નવા ડેવલપમેન્ટ્સ થઈ રહ્યા છે અને આ જે હેતુસર પ્રતિનિધિ મંડળે એપીએમસી ખાતે કાર્ય પદ્ધતિનું નિરીક્ષણ કર્યું. આ પ્રસંગે યાર્ડના ચેરમેન રાજુભાઈ પટેલે હરખ પણ વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં પરસ્પર વેપાર વધારવા માટે સકારાત્મક ચર્ચા પણ આ પ્રતિનિધિ મંડળ સાથે કરવામાં આવી. આ ખૂબ મોટા ઐતિહાસિક તફાવતો જોઈ રહ્યા છીએ આપણે ધવલ. આપણે જાણીએ છીએ કે ભારત અંગ્રેજોના પહેલાંના સમયથી મસાલા, મરી મસાલા, આ તે ખાદ્યની ચીજવસ્તુઓ જે છે તે એક્સપોર્ટ કરતું રહ્યું છે, પણ ફરી એકવાર આવા પ્રકારે ભારતીય જે ખેત પેદાશ છે તેને આટલું મહત્ત્વ મળવું તે ખરેખર આજે બદલતી આવનારા સમયની જે જરૂરિયાતો છે આપણા ખેડૂતો માટે પણ અને ગ્રાહકો માટે પણ તે કદાચ દર્શાવે છે. જી ચોક્કસ, કારણ કે આપણે જોઈએ તો હવે જે રીતે ભારત એક પછી એક દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરી રહ્યું છે, હવે તેમાં ઇઝરાયલનું નામ પણ થોડા દિવસોમાં જોડાવાનું છે અને આપણે ઓલરેડી ન્યૂઝીલેન્ડ, યુરોપિયન યુનિયન અને જે અમેરિકા સાથે ટ્રેડ ડીલ નથી થઈ તે થશે. એટલે ફ્રી ટ્રેડમાં યુરોપિયન યુનિયન અને ન્યૂઝીલેન્ડ એ બે સાથે થઈ ચૂક્યા છે. અને બ્રાઝિલના પણ આપણને ખ્યાલ છે કે વડાપ્રધાન હમણાં જ ભારતની મુલાકાતે આવી ગયા સપ્તાહે, અને ત્યાં આગળ પણ વેપાર વધારવા માટેના કરાર કરવામાં આવ્યા. એટલે તેના ભાગરૂપે આપણે જોઈએ તો હવે બ્રાઝિલમાં શું છે કે ત્યાં જમીનનો ઘણો બધો મોટો ભાગ અત્યારે એમેઝોનના જંગલોમાં છે. એટલે ત્યાં અને બીજું કે વસ્તી પણ આપણા કરતાં ઘણી બધી ઓછી છે, પરંતુ ત્યાં જે અમુક પ્રોડક્ટોની જરૂરિયાત છે તે ત્યાં નથી પાકતી, એટલે તેમને બીજા દેશોથી આયાત ઉપર નિર્ભર રહેવું પડતું હોય છે. એટલે આવી પરિસ્થિતિની અંદર આપણી સરકાર તેનો લાભ ઉઠાવવાની પૂરેપૂરી તૈયારીમાં છે. એટલે અન્ય દેશોની જે પ્રોડક્ટ જાય છે એની જગ્યાએ ભારતની પ્રોડક્ટ જાય એટલે ભારતના ખેડૂતોને વિદેશી ઊંડાણ પણ મળે, એટલે તેના કારણે સરકારને પણ લાભ થાય, ખેડૂતને પણ લાભ થાય. એટલે આ પ્રકારની તૈયારી અત્યારે સરકાર કરી રહી છે. અને આ જે વિવિધ વેપારી મંડળો છે અલગ અલગ દેશોના, તે અત્યારે ઘણા બધા, આ તો ફક્ત વિજાપુરની વાત આપણી સામે આવી, પરંતુ રાજ્યના ઘણા બધા જે ખેતરો છે તે સિવાય માર્કેટિંગ યાર્ડ છે ત્યાં આગળ આવી રીતે મુલાકાત લેતા હોય છે. અને બ્રાઝિલ તો ખાસ હવે જ્યારે આપણે સહયોગ વધારવાની વાતચીત થઈ જ ચૂકી છે ત્યારે કઈ કઈ પ્રોડક્ટોમાં ક્યાં કઈ રીતે તેમની અહીંયાથી ખરીદી કરવી, આ તમામ મુદ્દાઓની આપણે જોઈએ તો આગળના દિવસોમાં ચર્ચા કરવામાં આવશે અને પ્રતિનિધિ મંડળો અલગ અલગ વધુ અહીંયા મુલાકાતો લેશે એક તેવી શક્યતા બની રહી છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર અહીંયાથી ખાસ રાખવાની રહેશે. આવો દર્શક મિત્રો, આ સાથે જ હવે એક નાનકડા વિરામનો પણ સમય થઈ રહ્યો છે, તો એક બ્રેક લઈશું. બ્રેક બાદ અમારી આ રજૂઆતને આગળ યથાવત રાખીશું. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ.
વિરામ આપનું સ્વાગત છે. કોમોડિટી કેપિટલમાં આપણે એગ્રી કોમોડિટીઝની ચાલ પર નજર કરી રહ્યા છીએ અને પહેલાં અત્યારે ફિલહાલ તમે નજર કરો અલગ અલગ ખબરો. હવે ઘઉંની ખબર પર દર્શક મિત્રો આપને નજર કરાવીશું. ગોંડલ એપીએમસી ખાતે લઈ જઈએ આપને, જ્યાં ઘઉંની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ હતી. રવિ સિઝનના અંતે 30,000 ગુણી ઘઉંની આવક જે છે તે નોંધાઈ છે અને સારી આવક સામે સારા ભાવ પણ ખેડૂતોને મળી રહ્યા છે. સૌરાષ્ટ્રના જે અગ્રણી માર્કેટિંગ યાર્ડ છે તેમાં ગોંડલ યાર્ડનો સમાવેશ થાય છે અને ખેડૂતો જે છે તે ગોંડલ ખાતેથી જે ખેડૂતો આવી રહ્યા છે તે છે ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, આ 3 જે અલગ અલગ જિલ્લાઓ છે ત્યાંથી ખેડૂતો જણસ લઈ અને ગોંડલ ખાતે આવે છે. યાર્ડમાં સિઝનની સૌથી વધુ આવક નોંધાઈ છે તેવું યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયાએ નિવેદન આપ્યું હતું. સિઝનની સૌથી વધુ આવક, વિચાર કરો. અને માર્કેટમાં પ્રતિમણનો ભાવ ઘઉંનો થાય છે 500 રૂપિયાથી 650 રૂપિયા આસપાસ. વહીવટીતંત્ર દ્વારા ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને યાર્ડ પ્રશાસન દ્વારા તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી. આગામી દિવસોમાં ઘઉંની આવકમાં વધારાની શક્યતા છે અને સારા ભાવ મળતા ખેડૂતોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો બેઝિકલી ઘઉં માટેની વાત અત્યારે ફિલહાલ આપણે કરીશું. બહુ જ સરસ સિઝન, ફેબ્રુઆરીનો અંત એટલે કે હવે માર્ચ અને એપ્રિલ લોકો જે છે તે ખાસ ઘઉં ભરતા હોય છે મોટા ભાગે, અને તે પહેલાં અત્યારે આવક જે થઈ રહી છે 30,000 ગુણીની આવક ઘઉંની થઈ, જે યાર્ડ ચેરમેન છે અલ્પેશભાઈ ઢોલરિયા તેમના મત પ્રમાણે સિઝનની સર્વશ્રેષ્ઠ આવક ગોંડલમાં જોવા મળી છે. ધવલ, સ્વાભાવિક છે કે અત્યારે ફિલહાલ હવે ઘઉં માટેની તૈયારીઓ અને આ વખતે તો ઉત્પાદન પણ મબલક થયું છે અને 500 થી 650 રૂપિયાનો ભાવ પ્રતિમણ જોવા મળી રહ્યો છે. જી, એટલે ચોક્કસ, કારણ કે આપણે જોવા જઈએ તો જે રીતે કમોસમી વરસાદ બાદ ઘણા બધા ખેડૂતોએ જે પાકની પેટર્ન બદલી હતી તો તેમાં ઘઉંનું વાવેતર તરત કરી દીધું હતું. કારણ કે અહીંયા પણ એક સ્થિતિ એવી થતી હોય છે કે માર્ચ એપ્રિલની અંદર વરસાદ આવી જતો હોય છે તો તે તૈયાર પાક હોય છે તે બગડતો હોય છે. એટલે ઘણા બધા ખેડૂતો હવે દિવાળીની પહેલાં વાવેતર કરતા થઈ ગયા છે ઘઉંનું. એટલે એ ખેડૂતોનો પાક અત્યારે જોઈએ તો આપણે એપીએમસીમાં આવવા લાગ્યો છે, તૈયાર થઈ રહ્યો છે તેમ. એટલે હવે જેમ જેમ પાક તૈયાર થવા લાગશે હોળી પછી આનું પ્રમાણ ખૂબ જ વધશે. એટલે આપણે બની શકે કે આવતા સપ્તાહથી એવા સમાચાર આપીએ કે ટ્રેક્ટરોની લાઈનો લાગી એપીએમસીની બહાર. એટલે અને આ વખતે દેશભરમાં સૌથી વધુ ઘઉંનું વાવેતર થયું છે, અત્યાર સુધીનું રેકોર્ડ બ્રેક. અને તેના જ કારણે જે ઉત્પાદન પણ વધ્યું છે ને જે કૃષિ વૈજ્ઞાનિકોને કૃષિ સંસાધન કેન્દ્રો છે અને સરકારની સહયોગથી તે પણ અત્યારે ખેડૂતોને નવી નવી જાતો વિકસાવીને અહીંયા વધુ ઉત્પાદન કઈ રીતે થાય, ઓછા વાવેતરની વચ્ચે પણ અને વધુ વાવેતર કર્યું તો તેમાં વધુ પાક કઈ રીતે લઈ શકાય, વધુ વળતર કઈ રીતે મેળવી શકાય, તેને લઈને એક સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. નવા બીજની જાતો સંશોધિત કરવામાં આવી રહી છે, તેનો લાભ અહીંયા સીધો ખેડૂતોને થઈ રહ્યો છે. અને તેના કારણે અત્યાર સુધીમાં જે રીતે યાર્ડના ચેરમેન કહી રહ્યા છે કે મબલક જે ઘઉંની આવક છે તે થઈ રહી છે. અને ગોંડલ આપણને ખ્યાલ છે કે સૌરાષ્ટ્રનું સૌથી મોટું એપીએમસી છે. એટલે આજુબાજુના જે નજીકના જિલ્લાઓ હોય છે ત્યાંના ખેડૂતો પણ તે એટલા માટે વેચવા જતા હોય છે કે ત્યાં જે પેઢીઓ આવેલી હોય છે તો તે તમારા વેચાણની સાથે પૈસા પણ ખૂબ ઝડપથી ચૂકવી દેતી હોય છે. અને હવે જ્યારે હોળી પછી ઘણી બધી જગ્યાએ લગ્ન સિઝનની તૈયારીઓ હોય છે તો ત્યાં આગળ ખેડૂતોને પૈસાની જરૂર પડતી હોય છે. તો આવી પરિસ્થિતિની અંદર ખેડૂતો અત્યારે જે પોતાનો તૈયાર માલ છે તે ત્યાં વેચી રહ્યા છે અને એક સારો લાભ પણ મેળવી રહ્યા છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. ઘઉંની જબરદસ્ત આવક અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે, નજર રાખીશું. આવો આગળ વધીએ અને હવે વાત કરીશું ગોંડલ યાર્ડના અન્ય જે પાકની આવક થઈ રહી છે. ન માત્ર ઘઉં પરંતુ પાછલા 3 દિવસથી તમે જુઓ તો ગોંડલમાં ખેડૂતોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે અને યાર્ડ બહાર જણસ ભરેલા વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. આ યાર્ડમાં આયોજનનો અભાવ છે, જેથી નેશનલ હાઈવે પર, આઈ રિપીટ, નેશનલ હાઈવે પર લાંબી કતારો લાગી છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં જણસીઓની આવક શરૂ થઈ ગઈ છે ત્યારે યાર્ડમાં આયોજનના અભાવે ખેડૂતોને કલાકો સુધી રાહ જોવાની ફરજ પડી છે. આ દરમિયાન પસાર થતા ડમ્પરે એક ખેડૂતના ધાણા ભરેલા વાહનને પણ અડફેટે લીધું હતું. એટલે અકસ્માત થયો, જેને પગલે ધાણાની જણસ જે છે તે રોડ પર વેરાઈ ગઈ હતી. ખેડૂતો યાર્ડમાં યોગ્ય આયોજનની માંગ કરી રહ્યા છે. મેં ઘણી વખત આ યાર્ડની બહારથી વાહન જે છે તે પસાર કરેલું છે અને એમાં કેટલી માથાકૂટ થાય છે મને પોતાને પણ ખ્યાલ છે. એમ કે ગોંડલ ખાતે દર વખતે કોઈ પણ સિઝનમાં તમે ત્યાંથી નીકળો તો વાહનોના થપ્પા લાગેલા જ હોય છે. તો આ મુદ્દે ખરેખર ધવલ આપણે જરૂરથી વાત કરવી જોઈએ. એક ખેડૂતને નુકસાન પણ થયું અને આ તો એક ખેડૂતની વાત નથી, આ તો કેટલાય ખેડૂતોએ આવી રીતે હેરાન થયા હશે. 3 દિવસથી વાહનોના થપ્પા લાગેલા છે.
ચોક્કસ, કારણ કે હવે આની અંદર આપણે જોવા જઈએ તો આપણને ખ્યાલ છે કે જે રીતે કપાસની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ હતી અને ત્યારે CCIએ શું સૌથી સારું કામ કર્યું, તો ખેડૂતોને રજિસ્ટ્રેશનની સાથે ટોકન નંબર આપી દીધા કે ભાઈ તમારે આ તારીખે ને આ સમયે આવવું. હવે અહીંયા શું થઈ રહ્યું છે કે અત્યારે જે ખેડૂતોને પૈસાની જરૂર છે તે બધા માલ વેચવા માટે પહોંચી રહ્યા છે અને તેના કારણે અહીંયા બીજું કે ગોંડલની અંદર સ્થિતિ એવી છે કે ફક્ત એક જણસ માટે ત્યાં વેચાણ નથી થતું, બહુ બધી અલગ અલગ જણસોની વેચાણ માટે ત્યાં માલ આવી રહ્યો છે. એટલે આની અંદર જે આજુબાજુના આપણે જોયું આની આગળની મેટરમાં કે છે પોરબંદર, જામનગર, દ્વારકા, ગીર સોમનાથ, જુનાગઢથી કે ગોંડલ સુધી ખેડૂતો માલ વેચવા આવી રહ્યા છે. એટલે અહીંયા વિચારો કે કેટલો સારો ભાવ મળતો હશે ને કેટલા ઝડપી પૈસા મળતા હશે, ત્યારે અહીંયા આ રીતે ખરીદી કરવા આવતા, માલ વેચવા માટે ખેડૂતો આવતા હશે. એટલે આ પરિસ્થિતિની અંદર શું છે કે જરૂરિયાત જે માર્કેટ યાર્ડની જે ગણતરી હોય તેના કરતાં વધુ વાહનો આવી જાય છે ત્યારે આ સમસ્યા આવતી હોય છે. એટલે અહીંયા હવે ક્યાં તો જગ્યા વધારવી પડે અથવા તો પછી નિયમ બનાવવો પડે કે ભાઈ આ જણસ માટે આ સમય એ રીતે અલગ અલગ જો પ્લાનિંગ કરવામાં આવે તો પછી આ એક સમસ્યાનો ઉકેલ આવી શકે છે. હજુ બીજી મોટી સમસ્યા અહીંયા એ પણ છે ને કે નેશનલ હાઈવે પર કામ ચાલી રહ્યું છે. રાજકોટથી પોરબંદર તરફ જતા જે હાઈવે છે તેનું 6 લેનિંગનું કામ ચાલી રહ્યું છે. એટલે એ પણ છે જેના કારણે થઈને પણ લોકો વધારે હેરાન પરેશાન થઈ રહ્યા છે અને ઉપરથી વાહનોના થપ્પા હોય એટલે અહીંયાથી નીકળવા સમયે ટ્રાફિકની સમસ્યા સતત પરેશાન લોકોને કરે છે. આવો આગળ વધીએ, અન્ય ખબરો પર નજર કરીએ. મહુવા યાર્ડ દ્વારા એક બહુ જ વિચિત્ર નિર્ણય લેવામાં આવ્યો છે અને લાલ ડુંગળીની હરાજી અચોક્કસ મુદ્દત માટે બંધ કરી દેવાય છે. અહીંયા આ નિર્ણયને કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે અને વેપારીઓને પ્લાસ્ટિક બારદાનમાં લાલ ડુંગળી ખરીદી કરવા ઇનકાર કરી રહ્યા છે. એપીએમસી દ્વારા લાલ ડુંગળીની હરાજી અને ખરીદી પર જ રોક લગાવી દેવામાં આવી છે અને 2 માર્ચ સુધી એટલે કે સોમવાર સુધી લાલ ડુંગળીની ખરીદી અને વેચાણ સંપૂર્ણપણે બંધ રહેશે. પછી તો 3-4 માર્ચ એટલે પછી હોળી ધૂળેટીની રજાઓ હશે એટલે સીધા હવે 5 તારીખથી જ કદાચ લાલ ડુંગળીની ખરીદ વેચાણ જે છે તે શરૂ થશે તેવું હાલની સ્થિતિને જોતા લાગે છે. મુદ્દો બેઝિકલી પેકેજિંગના વિવાદનો છે, તેના કારણે આ નિર્ણય લેવાયો. હવે જે લાલ ડુંગળી પકવતા ખેડૂતો છે તેમની મુશ્કેલીમાં વધારો થઈ ગયો, કેમ કે 5-1 દિવસની અંદર જો પાક બગડી ગયો તો પછી ફરી એકવાર નુકસાની ખેડૂતને જ ભોગવવાની આવે. વેપારીઓ જે છે તે પ્લાસ્ટિકના બારદાનનો બહિષ્કાર કરી રહ્યા છે અને તેમની માગ છે કે ખેડૂતો જે છે તે ડુંગળી કંતાનમાં લઈને આવે, કંતાનના બારદાનમાં લઈને આવે. નવી જાહેરાત ન થાય ત્યાં સુધી લાલ ડુંગળીના યાર્ડ પર પ્રવેશ નિષેધ જોવા મળી રહ્યો છે. અને આવો અંતે દર્શક મિત્રો આપને અપડેટ આપીશું હવામાનનું. ગુજરાતનું હવામાન બદલાઈ રહ્યું છે. સમગ્ર દેશભરનું આમ તો હવામાન બદલાઈ રહ્યું છે, પણ ગુજરાતમાં તાપમાનમાં વધારો થયો છે. ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી હવામાનમાં લોકો અત્યારે આશ્ચર્યચકિત થઈ ગયા છે અને ગુજરાત સહિત ઉત્તર ભારતમાં ગરમી વધી રહી છે, જ્યારે પહાડી વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષાની ચેતવણી પણ જોવા મળી છે. આવી સ્થિતિમાં હિન્દ મહાસાગરમાં શક્તિશાળી વાવાઝોડું હોરાસિયો કે જેનું સર્જન થયું છે અને આ વર્ષનું સૌથી ખતરનાક વાવાઝોડું ગણવામાં આવી રહ્યું છે. જોકે સીધી અસર સ્વાભાવિક છે કે તેની ભારત પર નહીં જોવા મળે, પણ આવી સ્થિતિમાં અત્યારે સમગ્ર ભારતીય ઉપખંડમાં જોવા જઈએ તો હવામાનને અસ્થિર ગણવામાં આવી રહ્યું છે. આંધ્રપ્રદેશ, તેલંગાણામાં યલો એલર્ટને કારણે થઈને અત્યારે ફિલહાલ ખાસ અત્યારે વાતાવરણનું અપડેટ આવી રહ્યું છે. આ સિવાય કેરળના દરિયાકાંઠે ચેતવણી જાહેર કરવામાં આવી છે અને આપણા રાજ્યની વાત કરીએ તો અત્યારે હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે, માવઠાની આગાહી નથી. તો આ મુદ્દાને જરૂરથી ધ્યાન પર રાખો. આવો દર્શક મિત્રો, આ સાથે જ કોમોડિટી કેપિટલમાં આજે આપણે ચર્ચા કરી એગ્રી કોમોડિટીઝની ચાલની ઘણા મહત્વપૂર્ણ ખબરો સમાચારોથી આપને અવગત કરાવ્યા. આ સાથે જ મને અને મારા સહયોગી ધવલને આપશે રજા. એક વિરામ બાદ વાયદા બજારમાં આજે શું ચાલી રહ્યું છે અપડેટ લઈને આવી રહ્યા છે મારા સહયોગી યોમિક. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ.